તમે જો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તમારું। તો આજે આપણે વિડીયો લઈને આવ્યા છે ચોરાફળી, જે દિવાળીમાં અને નવરાત્રીમાં નાસ્તા માટે ખૂબ પ્રખ્યાત છે। એ ચોરાફળી એ કેવી રીતે બને છે, એકદમ ક્રન્ચી ને ફૂલેલી ચોરાફળી એ કેવી રીતે બને છે તે તમને બતાવીશું આ વિડીયોમાં। તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહો જોવા માટે સંપૂર્ણ પ્રોસેસ ચોરાફળી એ કેવી રીતે બને। ચેનલ પર નવા છો તો ચેનલ લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો। તો ચલો આપણે રેસીપી બતાવી તમને। ચોરાફળી બનાવવા સૌપ્રથમ આપણે 4 કિલો બેસન લીધું, ત્યારબાદ આપણે ચાણી વડે તેને બરોબર ચારી લીધું। જો તમે આપણે ચાણી વડે આ પ્રમાણે ચારવાનું। ત્યારબાદ 800 ગ્રામ મેદો લેવાનો, તેને પણ ચાળી લેવાનો। 400 ગ્રામ અડદનો લોટ લેવાનો, જેથી આપણી ચોરાફળી એકદમ કડક અને ક્રન્ચી વત્તા ફૂલેલી બને। 5 કિલો લોટમાં 100 ગ્રામ જેટલું મીઠું લેવું, ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી લેવું। દોઢથી 2 ટપ પાણી લેવું અને તેને બરાબર મિક્સ કરીને બાંધી લેવું। હવે લોટને તાસ કે પતરામાં લઈ આ પ્રમાણે સૂકવવાનો। લોટને 5 થી 10 મિનિટ સુધી આવી રીતે સૂકવવાનો, જ્યાં સુધી તેમાં એકદમ પોલ ના આવી જાય ત્યાં સુધી તેને આ પ્રમાણે સૂકવવાનો। ત્યારબાદ બાઉલમાં 500 ગ્રામ જેટલું તેલ કાઢી તેલવાળા હાથે લોટને મસળી લેવાનો અને એકદમ પોલિશ વાળો બનાવી લેવાનો, જેથી કરી તેના પીસ કરીએ તો ફટાફટ થાય। વિડીયોમાં દેખાય તે પ્રમાણે લોટના રોલ બનાવી લેવા। લોટના એક સરખા ગુલ્લા બનાવી લેવા, ત્યારબાદ તેને હાથ વડે આજુબાજુમાં દબાવીને લોટને મોટા ગોળ આકારમાં વેલણ વડે વણી લેવા। ત્યારબાદ મેદો લગાવી લેવાનો, જેથી રોટલા એકબીજાને ચોટે નહીં। થોડી થોડી તરવી, વધારે એક સાથે તરવી નહીં, નહીતર ચોરાફળી ફૂલે નહીં।
shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I'm